મંગલમ ભગવાન વીર મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ શૂલિભદ્રાદયા જૈનો ધર્મોસ્તુ મંગલમ. આપણું સમરાદિત્ય કેવલી ચરિત્ર માં ગુણસેન અગ્નિશર્માનું ત્રીજો ભાવ હવે એ આપણે જોઈ રહ્યા છીએ. એમાં અગ્નિશર્મા ઝાલીની માતા બને છે અને ગુણસેન એમના પુત્ર શિખી એ બને છે. તો એ શિખીને એટલે કે શિખી ગર્ભમાં આવે છે ત્યારથી જ એમાં રહેલા જે પણ જે વેરના ભાવો રહેલા છે, આટલા આગળના પૂર્વ ભાવમાં રહેલા જે પણ વેરના સંબંધ ગાઢ કર્યા હતા ને અગ્નિશર્માએ, રિવેન્જ વાળા જે ભાવો હતા એ ગાઢ કર્યા હતા, એવા સંસ્કારો ગાઢ કર્યા હતા. તો સંસ્કારો શું થાય, પછી જ્યારે એ જીવ પાછો આજુબાજુમાં આવતા ભવોમાં, તો ત્યારે પછી શું થાય, એ જે સંસ્કારો ગાઢ કરેલા હતા ને, તો એ પછી જાગી જાય પાછા. અને શું થાય, એ વેરના જે ભાવો એ જાગી જાય અને ભલે રૂપથી આપણે ઓળખી નહીં, આપણે ભલે નહીં ઓળખીએ એમને કે આ પૂર્વભાવમાં આ મારું આ હતો કે તે હતો, કે મારું કઈ કર્યું હતું, અપકાર કર્યું હતું, કે મેં આવું કઈ નિયાણું બાંધ્યું હતું એના માટે, કે બદલો લેવાનું બાકી રહી ગયું હતું, કે જે પણ હોય એ બધું યાદ નહીં આવે. એ ભલે યાદ નહીં આવે પણ ઓટોમેટિકલી એ જે જીવ હોય, ભલે કોઈ પણ સ્વરૂપમાં આવે, વેરના સંસ્કારો એ જાગી જાય. એના કારણે આપણે નહીં જોઈએ એને, ગર્ભમાં હોય કે બીજા કોઈ સગા સંબંધી તરીકે સામે આવે તો પણ આપણને વેરના ભાવો જાગી જાય ઓટોમેટિકલી. અને પછી એના તરફ એક ગુસ્સાનો ભાવ આવે, અણગમાની ફિલિંગ થાય. એવું થાય ને આપણા લાઈફમાં પણ. શું થાય, કોઈ પણ એવા આપણે ટ્રાવેલ કરતા હોઈએ અથવા તો આપણા પરિવારમાં પણ કોઈ પર્સન ગમતો જ દીઠે જ નહીં ગમે આપણને. એટલે કે રૂપની વાત નથી, પણ ઓટોમેટિકલી એક અણગમો થાય, દ્વેષભાવ આવે, કે ઈર્ષ્યા થાય, કે કંઈક ના કંઈક એવી નેગેટિવ ફિલિંગ્સ આવે એના માટે, કે એનું સારું નહીં થાય. તો એ શા માટે? કારણ કે આપણે પૂર્વભાવનો જે એવા જે ભાવો છે ને ગાઢ કર્યા હશે એના પ્રત્યે, એના કારણે શું થાય છે, આ ભાવમાં પણ એ કન્ટિન્યુ એ જે પરંપરા બની જાય છે, વેરની પરંપરા એ કન્ટિન્યુ થાય છે. અને એના જ કારણે એ આપણા આજુબાજુમાં એ જીવ છે એ આવી જ જાય છે. એ ધ્યાન રાખવાનું. એટલા માટે અહીંયા પણ આવું જ થાય છે. આ ગુણસેન અગ્નિશર્માના જીવ માટે અહીંયા દૃષ્ટાંતમાં આપણને દેખાય છે એના આ ચરિત્રમાં, કે બાળકનો જન્મ થાય છે, આ ગુણસેનનો જીવ જે છે એનો જન્મ થાય છે, તો એને મારવા માટે પ્રયત્ન કરે છે, દાસીને આપી દે છે. પણ દાસીને આ જે બ્રહ્મદત્ત છે એ પહેલાથી એને સંકેત કરી, એટલે કે જાણ કરી દે છે કે આવું આવું કઈ થશે તો તને શું કરવાનું છે. બીજે ક્યાં એને ગુપ્ત રીતે એને સાર સંભાળ કરવા માટે ક્યાંક એની વ્યવસ્થા એવી રીતે કરે છે, તો ત્યાં તને એ એસ્કોર્ટ કરીને એ બાળકને સેફલી ત્યાં સોંપી દેવાનું. તો ત્યાં પછી એવી રીતે બધું સેટઅપ કરે છે. અને જાલિનીનું જે વેર ભાવ હોય એ શાંત થઈ જાય, અને એ જે આ બાળક છે એને તકલીફ નહીં થાય એના માટે શું કરે છે, અનાઉન્સ એવી રીતે કરે છે કે મૃત બાળક નું જન્મ થયું છે. એવી રીતે અનાઉન્સમેન્ટ કરી નાખે છે. અને આ બ્રહ્મદત્ત શું કરે છે, એનું નામ, આ જે પુત્ર છે એનું નામ શિખી તરીકે એવી રીતે એનું નામકરણ કરે છે. શિખી હવે જે મોટો થાય છે, ઉછેર થાય છે, તેવી રીતે એના જે ગુણો છે એ ગુણો પણ એ પ્રગટ થાય છે. ગુણોનું શું થાય છે, પ્રકાશ થાય છે. અને શું થાય છે, અગ્નિ જેવો તેજસ્વી, અડગ અને ચપળ, સ્માર્ટ હોય છે, ઇન્ટેલિજન્ટ હોય છે, બ્રાઇટ કિડ હોય છે. અને ઘણા એટલે શું કહેવાય, જ્ઞાનાવરણી કર્મણુક સક્ષમ પણ ભારી હશે, સરસ હશે. એના કારણે ઘણી બધી કળાઓ પણ શીખી જાય છે. પછી આગળ ચાલીને શું કરે છે, બ્રહ્મદત્તને તો આ શીખી ઉપર પ્રેમ તો રહેલું જ હોય, કારણ કે એનો સાચો બાળક છે. એટલા માટે શું કરે છે, એને દત્તક લે છે, એટલે કે અડોપ્ટ કરે છે એને. તો જાલિનીને શું લાગે કે આ તો અડોપ્ટેડ કિડ છે, આ સાચો બાળક નથી. તો એવી રીતે કરીને એને એટલીસ્ટ સેફ
સેફટી ના કન્સર્ન્સ છે, તો એના માટે એવી રીતે આ શું કરે છે, અડોપ્ટ કરીને લાવે છે. પણ એ કહેતો નથી સાચે કે આ જ આપણો સાચો પુત્ર છે, એવી રીતે કહેતો નથી. પણ છતાં પણ આ જાલિની કેવી છે કે એને દાસીઓ દ્વારા એને ખ્યાલ આવી જાય છે કે આ તો શીખી શું છે કે કોઈ એવું અડોપ્ટેડ બીજો કોઈ કિડ નથી, પણ આ એ જ છે જે જન્મતા જેણે મારવા માટે એવી રીતે એનું શું એને મારવા માટે એને આ બધું પ્રયત્ન કરે છે. આ એ જ પુત્ર છે જેના પર એને ગુસ્સો રહેલો છે. તો આવી રીતે એને ખ્યાલ આવી જાય છે, જાણ થઈ જાય છે. અને એના કારણે પછી શું થાય છે, ઝઘડા ચાલુ થાય છે, પછી કલેશ કંકાસ ચાલુ થાય છે. આ ડાયરેક્ટલી કહે છે બ્રહ્મદત્તને કે તમને ચૂઝ કરવું પડશે, યા તો શીખી યા તો હું, એક સાથે બંને અમે રહી નહીં શકીએ. તો એવી રીતે એટલે ઝઘડા કંકાસ એ બધું ચાલુ કરે છે. એટલે કે મેન અહીંયા આપણને એ સમજવા જરૂરી છે કે આ શીખીએ એનું શું બગાડ્યું છે, કાંઈ બગાડી નથી. આ તો નાનો એક નિર્દોષ એવું બાળક છે, એ પણ આટલું ગુણવાન અને આટલું બ્રાઇટ, આટલો કળાઓને હસ્તગત કરીને એવું એવું ગુણોથી ભરેલો એવો આ પુત્ર છે. છતાં પણ આ વેરના ભાવો કેવા ગાઢ કર્યા હશે કે એ બધું એના ગુણો દેખાતા નથી આ જાલિનીને. પુત્રને પણ પ્રેમ તો હોય ને માતા ઉપર, તો એ પ્રેમ પણ એને દેખાતું નથી. એને માત્ર એક જ મગજમાં એક જ વસ્તુ, એક જ એના આત્મામાં ભાવો ચાલે છે, એ માત્ર છે દ્વેષ ભાવ. બસ દ્વેષ ભાવ, વેર ભાવ એ જ ચાલી રહેલા છે અને એ હાવી થઈ જાય છે એના ઉપર. અને બીજું કઈ એને સદબુદ્ધિ રહેલી નથી. તો આવું ક્યારે થાય, જ્યારે કોઈ આપણે જો નિયાણું કરી બેસીએ ને, તો ત્યારે આવું બધું થાય. એટલે બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. શું થાય, નિયાણાનું ફળ શું હોય, જે આપણે માંગીએ, આપણે નિયાણું કરીએ ને, નિયાણું માંગીએ ને, એટલે કે શું, કઈ આપણે ધર્મ આરાધના કે એવી કઈ ધર્મ તો કહેવાય જ નહીં. નિયાણાનું બંધ જે કરે તો એ ધર્મ તો એમ કહી જ નહીં શકાય, કારણ કે મિથ્યાત્વના આવેશમાં રહેલું હોય. તો એ શું થાય, અજ્ઞાની જીવ અધર્મ કરે. એટલે કે જે પણ આટલી મહેનત કરી હશે ને, તપસ્યાઓ કરી હશે કે કંઈ પણ કર્યું હશે, તો એનું ફળની સામે શું માંગે કે કોઈ જીવ ઉપર એને દ્વેષભાવ રહેલું હોય તો એને હું મારનાર બનું, એને આ કરું તે કરું, આટલી મને શક્તિ મળે કે એને બરાબર બતાડી શકું. તો આવા ટાઈપના જે તપસ્યા કે કોઈ ઘોર એવા કાય કલેશ કે કઈ એવું કર્યું હોય, તો એના સામે આવા ટાઈપના ફળ માંગીને કહેવાય નિયાણું બાંધવું. તો હવે જે પણ આટલી મહેનત કરી છે, તપસ્યાઓ કરી છે, તો એનું ફળ જે આપણે માંગીએ તો તે અવશ્ય મળે, બરાબર, એ મળશે. પણ એ ફળ શું માંગે છે, મારવાનું ફળ માંગે છે એને. તો એને પછી એવા સર્કમસ્ટાન્સીસ નિર્માણ થશે કે અને એ જીવ સાથે દ્વેષભાવ એવા ગાઢ વેરના સંબંધો બાંધેલા છે, તો વેરની પરંપરા પણ આગળ ચાલે ભવો માટે. અને જે માંગ્યું છે એ મળે. શું માંગ્યું કે મારવા માટે મળે, એટલે મારી શકે એવી રીતે. તો આવતા નેક્સ્ટ ભાવમાં એ મારે છે, પાછો ત્રીજા ભાવમાં મારવાનો પ્રયત્ન કરે છે, એ જ કન્ટિન્યુ ચાલે છે ને. તો અહીંયા એની જે સદબુદ્ધિ કહેવાય, જે બુદ્ધિ કહેવાય, શું એ સદબુદ્ધિ છે? નથી. બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. એટલે નિયાણાનું ફળ એવું છે કે જે માંગે છે, માંગીએ આપણે તો એ મળે. પણ શું થાય, બુદ્ધિ પણ ભ્રષ્ટ થઈ જાય એ વખતે. વિવેક બુદ્ધિ પણ ભ્રષ્ટ થઈ જાય. કર્મોનો એવો બંધ થાય કે પછી આપણા પોતાના માટે દુર્ગતિની પરંપરા સર્જાઈ જાય, એવું થાય. અને જે સામેવાળો પર્સન છે, તો સામેવાળો પર્સન જો જેમ કે આ અહીંયા અગ્નિશર્મા, અરે સોરી, ગુણસેનનું જીવ છે, તો આ તો સંભાવ રાખીને ચાલી રહેલું છે, એટલા માટે એનું દુર્ગતિ કે કાંઈ થતું નથી. ધીરે ધીરે કરીને એનું શું થશે પણ આપણને ખ્યાલ આવશે. એ સંભાવમાં રહે છે, એટલે કે આત્માના સ્વાભાવિક ગુણોને એને ટકાવીને રાખ્યા છે. એ પોતાની અંદર આ જે જીવ છે, જે એ જીવ આજે આ જાલિની છે અહીંયા, તો એના જે પણ આવા દ્વેષ ભાવ કે એવા જે ડિસલાઈક છે, નફરત છે, એ બધું જોઈને શીખીના મનમાં એવું બધું આવતા નથી. એ રેસિપ્રોકેટ નથી કરતો આવા ભાવો,
કે આ તો મને ડિસલાઈક કરે છે, તો મને પણ આ પર્સન બિલકુલ પણ ગમતો નથી, એનું પણ બુરું થાય એવું એ બધું એ નથી વિચારતો, પણ એ સંભાવ સ્વાભાવિક ગુણોમાં રહે છે. તો એનું પણ રીઝન શું છે, શા માટે? કારણ કે પૂર્વ ભાવમાં પણ એને સ્વભાવમાં રહેવા માટે પ્રયત્ન કર્યું છે, એટલા માટે. એટલે મેન શું છે કે જે પણ આપણે જેવા જેવા ભાવો આપણે કરીએ ને આત્મામાં, આપણે જેવા જેવા ભાવો સતત આપણે ભાવતા રહીએ ને, તો એટલે કે મોસ્ટ ઓફ ધ ટાઈમ, ફોર એક્ઝામ્પલ સવારથી કરીને રાત્રિ સુધી આપણે વિચારવું આપણને કે વધારે કરીને આપણા કેવા ટાઈપના ભાવો ચાલી રહેલા છે, એ વિચારવાનું આપણને. એટ ધ એન્ડ ઓફ ધ ડે વિચારવાનું કે બીજા જીવો પ્રત્યે મૈત્રી ભાવ છે, કરુણા ભાવ વાળા ભાવો ચાલી રહેલા હતા, કે જે અપકારી જીવો છે, આપણા બધાના લાઈફમાં અપકારી જીવો તો હોય ને, તો અપકારી જીવો પ્રત્યે દ્વેષ કે ઈર્ષ્યાના ભાવ જ ચાલી રહેલા છે, કેવા કેવા ટાઈપના ભાવો ચાલી રહેલા છે, અથવા તો સ્વાભાવિક ગુણોમાં રહેવા માટે જ આપણે એમાં જ રમણતા, આપણે એ જ ચાલી રહેલી છે વધારે પડતી, એ વિચારવાનું. તો જેવું વધારે ચાલતું હોય ને, તો શું થાય કે એવા ટાઈપના ભાવો આપણે ગાઢ કરતા જઈએ, અને એ સેમ ટાઈપના ભાવો નેક્સ્ટ ભાવમાં પણ એવા સાથે ચાલે. એવા જ ભાવો આપણે ગાઢ કર્યા છે ને, એવા જ સંસ્કારો આપણે ગાઢ કર્યા હોય, તો એવા સંસ્કારો સાથે ચાલે. તો એવું જ છે અહીંયા શીખીના પણ જે શુભ ભાવમાં રહેવા પ્રયત્ન કરે, સંભાવમાં રહેવા એને ઘણું પ્રયત્ન કર્યું છે, તો એ આવતા ભાવમાં પણ ઓટોમેટિકલી એ આત્મામાં સાથે આવશે જ. એટલા માટે એને દ્વેષભાવ નથી જાગતું. એવા જે અપકારી જીવ છે, જાલિની જેવો અપકારી જીવ છે, એના ઉપર એને દ્વેષભાવ નથી જાગતો. તો આ રીઝન છે. એટલે આપણને મેન સામે વાળો જેવું છે તેવું, જેવું પણ હોય, આપણને શું કરવાનું, એ જ સમજો કે એવા ખરાબ ભાવો આપણા માટે ભાવતું હોય, તો પણ આપણને સામે સેમ એવા જ ખરાબ ભાવો નહીં ભાવવા જોઈએ. એટલે જેવાને તેવું એ નહીં કરવાનું, ટીટ ફોર ટેટ એ નહીં કરવાનું. આપણે જૈન ધર્મ વાળા, આપણે શું છીએ, જીનેશ્વર ભગવાનને માનનારા આપણે બધા જૈન છીએ. તો ટીટ ફોર ટેટ નું જે રૂલ છે એ આપણામાં માન્ય નથી. બિલકુલ નહીં કરાય ટીટ ફોર ટેટ. જેવાને તેવું નહીં કરાય. જેવાને તેવું જે એના કર્મ છે એ આપી દેશે, પણ આપણે કોઈ એવા, આપણે પાસે અધિકાર નથી કે જેવાને તેવું આપવા માટે, બેસવા માટે. એવો આપણે કોઈ કર્મ રાજા નથી. આપણને શું કરવાનું, આપણને પોતાના ગુણોને પકડી રાખવા. સામેવાળો જેવું પણ કરે એ એનું છે, એનું અલગ છે, એ અલગ આત્મા છે, અને એના પોતાનું જે છે એ અલગ જર્ની છે. પણ આપણી પોતાની આત્માની જર્ની છે એ અલગ છે ને. તો એના ઉપર ફોકસ રાખવાનું, અને ભાવો જે છે એ સામેવાળું જેવું કરે એવા ભાવો નહીં કરવાના. પણ આપણે કેવા છીએ, પોતાના સ્વભાવ છે, સ્વાભાવિક ગુણોને ટકાવી રાખવાનું. નહીં તો શું ફરક હોય, જાલીની જેવો જ શીખી બની જાય, તો જાલીની શીખીમાં શું ફરક? એટલે આપણામાં અને બીજામાં શું ફરક, અપકારી જીવમાં પણ શું ફરક, રાઈટ? એટલે આપણને જો આગળ જલ્દીથી મોક્ષની અવસ્થા જોઈતી હોય, તો સંભાવમાં રહેવાનું. તો અહીંયા આવી રીતે કલેશ કંકાશ એ બધું ચાલુ થઈ જાય છે અહીંયા. અને એ શું કહે છે બ્રહ્મદત્તને જાલિની, કે એને જોઉં છું તો મને અગ્નિ વર્ષે છે. એટલે એટલું ક્રોધ આવે છે, કેટલું ક્રોધ આવતું હશે. ન તો આ જોવામાં કઈ કદરૂપો છે, ન તો અવગુણી છે, ન તો ઢબ્બુ ટાઈપનું પણ નથી, ઇન્ટેલિજન્ટ છે. આટલા બધા ગુણો છે એમાં, છતાં પણ કોઈ રીઝન છે નથી એના ઉપર એવું ક્રોધ આવવા માટે. એવા કઈ રીઝન એને આપ્યું નથી. વળી એ પોતાનું જ બાળક છે, તો ઇનફેક્ટ એને તો પ્રાઉડ ફીલ થવું જોઈએ કે આવું એનું પોતાનું બાળક એને એવું મળ્યું છે. છતાં પણ કેવા છે વેરના ભાવો, વેરની પરંપરા કેવી ગાઢ કરી છે. એટલા માટે આવી રીતે એને ભાવો જાલિનીને એવા ટાઈપના ભાવો આવતા હોય છે. એટલે અહીંયા વિચારવાનું, જો આપણને પણ બીજા કોઈ જીવ પ્રત્યે એવા ભાવો આવતા હોય ને, તો ત્યાં જ આપણને હવે જાગૃત થઈ જવાનું અને અટકી જવાનું છે. વેરની પરંપરાને આ જ ભાવમાં તોડીને આપણને આગળ વધવાનું છે. આવતા ભાવમાં નેક્સ્ટ આપણી જે જર્ની છે, નેક્સ્ટ આ ભાવ થઈ જશે, પછી નેક્સ્ટ ભાવ બધાને જ કરવાનું જ છે ને. તો નેક્સ્ટ ભાવ કેવું હોવું જોઈએ,
બધું જે જે પણ છે બધું ક્લિયર કરીને આગળના ભાવમાં જવાનું છે. એટલે કોઈ પણ વેરની પરંપરા જે પણ જો ચાલતી હોય આપણી બીજા કોઈની સાથે ભાવની, તો આ ભાવમાં જ એન્ડ કરી નાખવાની છે આપણા તરફથી. ક્ષમા આપવી, ક્ષમા દેવી, ક્ષમાભાવ રાખવું, અને બધું જ એ બધું પ્રાયશ્ચિત કરીને પછી શુદ્ધ થઈને આપણને આવતા ભાવમાં નેક્સ્ટ આપણની જે જર્ની છે બધાની, તો એવી રીતે આપણને કન્ટિન્યુ કરવાનું છે. નહીં તો પછી આપણે દુર્ગતિના ખાઈમાં આપણે પડી જશું, જેમ અહીંયા આગળ થવાનું છે આ જાલિનીનું. તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા શું થાય છે કે બ્રહ્મદત્ત છે એ કંટાળી જાય છે આ બધું, છતાં પણ એને આ જે જાલિની છે એને છોડવા તૈયાર નથી કે આ બધું હવે છોડીને પછી જે પણ હવે સ્ત્રી છે એને હમણાંના ટાઈમમાં તો ડિવોર્સ કેવું તરત જ થઈ જાય ને, ડિવોર્સ કરી લેતા હોય, નહીં ફાવતું હોય તો સીધો ડિવોર્સ. પણ પહેલાના જમાનામાં એવું નહીં હતું કે તર છોડી નાખવું, નહીં ફાવતો નથી તો તર છોડીને એવી રીતે કાઢી મૂકવું કે પોતાને અલગ થઈ જવું, એવું બધું નહીં હતું. એ ત્યાં જે બધું ટ્રાય કરે, બધું સેટલ કરવા માટે ટ્રાય કરે, એવી રીતે ટ્રાય કરે ને સાથે રહેતા હોય. એવી રીતે કઈ ડિવોર્સ એ બધું નહીં હતું પહેલાના ટાઈમમાં, સાથે જ રહેતા હોય છે. પણ આ ચાલુ હોય છે જે ઝઘડા કલેશ જે ચાલુ રહેલું છે, આર્ગ્યુમેન્ટ્સ જે ચાલી રહેલા છે બ્રહ્મદત્ત અને જાલિની વચ્ચે રોજના, તો એના માટે હવે શીખીને સમજમાં આવે છે, એને ખ્યાલ આવી જાય છે, આટલું હોશિયાર છે તો એ સમજી જાય છે કે આ બધાના એ બંનેના કોન્વર્ઝેશન્સ ઉપરથી એને ખ્યાલ આવી જાય છે કે એનું શું રહેલું હશે, કે એનો જે રિયલ પુત્ર છે કઈ દત્તક પુત્ર નથી. અને આ જાલિની એને મારવા માટે પ્રયત્ન કરે છે, એટલા માટે બ્રહ્મદત્ત એની સેફટી માટે એવી રીતે જે પણ સેટિંગ બધું કરે છે, અને પછી પાછો એ અડોપ્ટ કરે છે. અને આ જાલિનીને બહુ પ્રોબ્લેમ છે એના ઉપર, એ બધું જે સમજી જાય છે તો પછી એને આટલું આઘાત લાગે છે, આટલું દુઃખી થાય છે કે મારી જ માતા, હું જયારે ગર્ભમાં હતો ત્યારે આ મારી જ માતા છે, છતાં પણ એને મને મારવા માટે આટલા પ્રયત્ન કર્યા, અને જન્મ થયો પછી પણ આવું એટલું બધું એને તકલીફ થાય છે. મારું મુખ જોવા પણ એને મન નથી થતું, એવું જ ને તકલીફ છે. તો પછી અહીંયા મારા કારણે આ માતાને આટલું તકલીફ થાય છે, પિતાને પણ આટલું તકલીફ થાય છે, તો હું અહીંયા જ રહીને હજી વધારે, મારા પિતા છે ને હજી વધારે દુઃખ મારા કારણે થાય, એ તો મને ચાલે નહીં. એટલા માટે શું કરે છે, ડિસિઝન લે છે, અને મિડનાઈટમાં અડધી રાત્રિએ શું કરે છે, એ ઘર છોડીને નીકળી જાય છે. ઘર છોડીને નીકળી જાય છે અને પછી એક જંગલ હોય છે, તો જંગલમાં ત્યાં મુનિ ભગવંત એમને દેખાય છે. સિંહસુરી નામના મુનિ ભગવંત એને દેખાય છે. એટલે આવા ટાઈપ, હવે વિચારો કે કેવા સિચ્યુએશનમાં રહેલો છે અને નીકળી જાય છે જંગલમાં, છતાં પણ એને એના પુણ્ય કેવા રહેલા હશે કે તરત જ એને સુદેવ સુગૃહ સુધર્મ એને મળી જાય છે આટલું ઇઝીલી. એટલે અહીંયા વિચારવા જેવું છે. આપણે લાગે છે કે અરે એમ બાય ચાન્સ એમના એમ જ મળી ગયા હશે, આ કઈ બાય ચાન્સ નહીં મળે એમનું, એમ પૂર્વ ભાવમાં જે કરેલું હોય ને, સાધેલું હોય ને, ગુણો પ્રત્યે રાગ રહેલું હોય, સુદેવ સુગુરુ સુધર્મ પ્રત્યે રાગ રહેલું હોય, ત્યારે જઈને આવી રીતે નેક્સ્ટ ભાવોમાં પણ આવી રીતે ઇઝીલી જે દુર્લભ હોય એવા ઇઝીલી આવા સુદેવ સુગુરુ સુધર્મ મળી જાય એમને એમ. તો એવી રીતે એના કારણે મળે છે, એમ બાય ચાન્સ એમનું એમ નથી મળતા કઈ, એ યાદ રાખવું. અને જો આરાધેલું હોય ને તો જ પછી મન પણ થાય કે એમને જઈને એમના પાસે નમસ્કાર કરીને જવા માટે, કે આ વાત કરવા માટે તો મન થાય. નહીં તો આરાધેલું નહીં હોય તો પછી માત્ર જોઈને આગળ નીકળી જાય ને કે હા મુનિ ભગવાન છે, પણ એ આગળ નીકળી જાય પછી. પણ આ અહીંયા એને અટ્રેક્શન થાય છે એમના પ્રત્યે, અને પછી જાય છે. અને એની જે વ્યથા છે એ એવી રીતે એને વંદન કરીને બતાડે છે કે સંસારના દુઃખથી હું દાઝેલો છું. તો આવી રીતે બતાડે છે આ બાળક સિંહસુરી નામના મુનિ ભગવંતને. તો મુનિ ભગવંત બધું એમને સમજાવે છે કે સંસાર કેવું છે, સંસારનું સાચું સ્વરૂપ સમજાવે છે. કે સંસાર તો એનું સાચું સ્વરૂપ કેવું છે, દુઃખમય જ છે. સંસારમાં તો બિલકુલ પણ સુખ તો નથી. કેટલું પણ સુખની શોધ કરશું, સુખ છે જ નહીં તો મળશે કેવી રીતે?
અને કોઈના માટે પણ સુખદાયક નથી. એટલા માટે પછી શું કહે છે કે ભદ્ર પિતા માતા ધન બધાનો મોહ છૂટે એટલે આપોઆપ ચિત્ત વૈરાગ્ય તરફ વળશે અને તો જ ધર્મ રુચિ જાગશે. આ પછી તો અહીંયા શું કહે છે એમને કે વૈરાગ્ય તરફ આપણને તને જો વળવું હોય તો પછી આ બધા જે માતા પિતા કે ધન સંપત્તિ સંસાર સુખ ભૌગોલિક સુખ એ બધું એનો મોહ તને જો છૂટશે ને તો જ પછી વૈરાગ્ય જે ગુણ છે એ પ્રગટ થશે આત્મામાં, અને તો જ પછી ધર્મમાં રુચિ જાગશે, સાચી રુચિ જાગશે. જો આપણામાં હજી પણ સંસારના સુખ ઉપર, જે સંસારના જે ભૌગોલિક સુખ છે એના ઉપર રાગ રહેલું હશે ને, તો પછી એમ નહીં કહેવાય કે આપણને ધર્મ પણ ગમે. કારણ કે બંને એક સાથે કેવી રીતે ગમી શકે? બે ઓપોઝિટ વસ્તુઓ. ધર્મ મોક્ષ છે અને બીજો છે સંસાર, તો બંને ઓપોઝિટ વસ્તુઓ છે ને, બંને કેટેગરી અલગ છે, બંને ઓપોઝિટ વસ્તુઓ છે. તો બંને એક સાથે કોઈને કેવી રીતે ગમી શકે? જો કોઈ પર્સન કહે કે મને સંસાર પણ એમાં રહેવા ગમે છે અને મને મોક્ષ પણ જોઈએ છે, તો એ પોસિબલ છે? શું એ પછી મોક્ષનો રાગ એનો સાચો રાગ કહેવાય? કે સાચે એને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરવા માટે સાચે એને ઈચ્છા રહેલી છે, તાત્વિક ઈચ્છા રહેલી છે, એમ નહીં કહી શકાય ને. કારણ કે હજી પણ સંસારનું રાગ, સંસારના જે સુખ છે, ભૌગોલિક સુખ ઉપર હજી પણ રાગ રહેલું છે. એટલે જો સંસાર પ્રત્યે ભવ નિર્વેદ આવે, કંટાળો આવે, તો સાચે કહેવાય કે હવે વૈરાગ્ય જાગ્યું છે અને સાચે મોક્ષ તરફ હવે એને રુચિ થઈ છે, ધર્મ રુચિ થઈ છે, અને મોક્ષની જે અવસ્થા છે એ હવે ગમવા લાગશે, અને એ ગમશે હવે. એ ત્યારે કહેવાય કે મોક્ષનો રાગ છે સાચો કહેવાય ત્યારે. નહીં તો થોડી સાચો કહેવાય. એમ તો એ તો એમ જ આપણે કહીએ કે કહેવા માટે કહીએ કે મોક્ષની અવસ્થા પ્રાપ્ત કરવા જેવી છે, સંયમ લેવા જેવું છે. પણ અહીંયા આપણને સંસાર પણ બહુ ગમે છે, સંસાર છોડવા મન નથી થતું. તો સાચે ઈચ્છા અંદર શું બેઠેલી છે? વધારે રુચિ ક્યાં છે? જો સાચે રુચિ હોય ને મોક્ષ માટે કે સંયમ માટે, તો સાચે આપણે લઈ લઈએ ને. પણ સાચે રુચિ વધારે ઝુકાવ ક્યાં છે? આપણું સંસાર તરફ છે. એટલા માટે આપણને અહીંયા સંસાર છૂટતો નથી. આપણાથી સંસાર જલ્દીથી છૂટતો નથી ને. એટલે આ જ છે કે સાચે આપણને સંસાર છોડવું હોય તો પછી આપણને શું કરવું પડશે? જે મોહ છે, મોહના બંધન છે ને, વસ્તુ અને વ્યક્તિ ઉપર જે આપણે કનેક્શન, જે અટેચમેન્ટ ના જે દોરીઓ બાંધીને રાખી છે ને, તો એ કાપવી પડશે આપણને. સાચે આપણે કટ ઓફ કરશું ને કનેક્શન એટલે કે જે મોહ છે ને, એના ઉપર જે રાગ રહેલું હોય ને, ત્યાં મારા મારા મારા, તો એ રાગના કનેક્શન્સ કટ ઓફ કરશું તો ત્યારે સાચે વૈરાગ્ય ભાવ આવશે. વૈરાગ્ય બનશું, વૈરાગ્ય ગુણ જેમ એની વૃદ્ધિ થશે ત્યારે આપણે વિતરાગી બની શકશું ને. તો એવી રીતે હોય છે. તો એવી રીતે સિંહસુરી મુનિ ભગવંત એને એ બધું સમજાવે છે. ધર્મના પ્રકાર અને ભાવ ધર્મની મહત્તા સમજાવે છે. ધર્મના પ્રકાર જે છે, 4 ધર્મ, અને સર્વવીરતિ અને દેશવીરતિ, એવી રીતે 2 ધર્મ. મેન તો એ જ છે. સર્વવીરતિ ધર્મ અને દેશવીરતિ ધર્મ એ સમજાવે છે કે લેવા જેવું તો સર્વવીરતિ એ જ છે. તો એવી રીતે એ સમજાવે છે, અને શીખ્યા દીક્ષા સ્વીકારવા માટે તૈયાર થઈ જાય છે. અને હવે અહીંયા શું થાય છે? ત્યાં અચાનક જ આ બ્રહ્મદત્ત ત્યાં હવે શોધવા નીકળે છે ને કે અહીંયા ગાયબ થઈ ગયું છે, પુત્ર ગયો ક્યાં? તો શોધવા માટે નીકળે છે. શોધતા શોધતા અહીંયા આ જે ઉદ્યાન છે, સોરી, જે જંગલ છે, તો જંગલની ત્યાં એ દેખાય છે આ શીખી. તો ત્યારે શીખી શું કરે છે? પરમિશન માંગે છે, અનુમતિ માંગે છે. સર્વવીરથી મને સ્વીકારવાનું મન થયું છે, વૈરાગ્ય તરફ મારું મન ઝૂકી રહ્યો છે, આત્મા ઝૂકી રહ્યો છે. તો એવી રીતે તો બ્રહ્મદત્ત સાંભળીને થોડું કે અચકાય છે કે અરે આ શું હવે? એટલે કે આવું કોઈ એનું જે બાળક છે,
તો આવું ડાયરેક્ટ આવું ડિસિઝન લે છે અને આવી અનુમતિ માંગે છે, તો પછી થોડુંક એ અચકાઈ જાય છે. પણ અહીંયા સિંહસુરી મુનિ ભગવાન તે એમને ઉપદેશ આપે છે ને, તો પછી સમજે છે કે ના, લેવા જેવું હોય તો એ સર્વવીરતી છે. અને જો એ નહીં થઈ શકે તો પછી દેશવીરતી. તો દેશવીરતી એટલા માટે પછી એ સ્વીકારે છે. સમકિત સહિત 12 વ્રત એ સ્વીકારે છે અને દેશવીરતીધર શ્રાવક એ બને છે. સમકિત વગર 12 વ્રતોનું કોઈ મૂલ્ય નથી. સમકિત વગર 12 વ્રત હોય કે 4 પ્રકારના દાન, શીલ, તપ અને ભાવ ધર્મ હોય એનું પણ કોઈ મૂલ્ય નથી. સમકિત વગર જ્ઞાન એ અજ્ઞાન કહેવાય. સમકિત વગર તપસ્યા એ પણ શું કહેવાય? કાય કલેશ કહેવાય કે અજ્ઞાન તપ કહેવાય. એટલે કોઈ મૂલ્ય નથી બધી વસ્તુઓનું. જો સમકિત હોય તો બધા વસ્તુઓનું મૂલ્ય છે. બધી વસ્તુઓની ગણતરી થાય. બધી ક્રિયાઓ, આરાધનાઓને ધર્મ કહેવાય. એટલે સમકિત ન હોય તો ધર્મ પણ ધર્મ નહીં કહેવાય, અધર્મ કહેવાય, જ્ઞાન અજ્ઞાન કહેવાય. એવું હોય છે. એટલે એટલા માટે મૂળમાં સમકિત હોવું જરૂરી છે. તો સમકિત ને આપણે હજી વધારે સ્ટ્રોંગ કેવી રીતે કરીએ, એ જ આપણો મુખ્ય ઉદ્દેશ્ય હોવું જોઈએ. અને જેટલું આ સ્ટ્રોંગ આપણે કરશું, જે મલિન છે આપણું સમ્યક તો મલિન છે, એને આપણને શુદ્ધ કરવાનું છે. સમ્યક દર્શન ગુણ પ્રગટ થાય તો પછી જે પણ આપણે કરીએ ધર્મ આરાધના કે 12 વ્રત એ બધું પછી એનું એ પછી ગણાય, એ સમ્યક તપમાં આવે. એ બધું એ સાચો ધર્મ કહેવાય. પછી સમ્યક જ્ઞાન કહેવાય. જ્ઞાન પણ પછી સમ્યક જ્ઞાન કહેવાય. તો એવું હોય. એટલા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એ ધ્યાન રાખવાનું. અને એવી રીતે પછી પોતે દેશવીરતી ધર્મ સ્વીકારે છે અને એનું જે બાળક છે એને સર્વવીરતી ધર્મ સ્વીકારવા માટે અનુમતિ આપે છે. એવી રીતે. અને અહીંયા હવે આ દીક્ષા સ્વીકારે છે. શીખી પ્રવજ્યા એટલે કે દીક્ષા. ઓકે. તો હવે આ એના જે સંસારી પિતા છે એને શું શિક્ષા આપે છે? હિત શિક્ષા આપે ને. પોતાનું બાળક કંઈક કરવા માટે જતું હોય, સમજો કે કોઈ, હવે સમજો આપણા ઘરમાં જે પણ બાળક હોય તો આપણે એમને જ્યારે પણ એમના કોલેજ નું લાઈફ સ્ટાર્ટ થવાનું હોય કે અથવા તો જોબ લાઈફ કે બિઝનેસ લાઈફ કે મેરિડ લાઈફ કે કોઈ પણ જીવનનું કોઈ પણ લાઈફ સ્ટાર્ટ થવાનું હોય, કોઈ પણ પાઠ સ્ટાર્ટ થવાનું હોય, તો આપણે હિત શિક્ષા આપીએ. તો એવી રીતે અહીંયા સર્વવીરતી સ્વીકારીને જે એક અલગ, એક ઉત્તમ એવી ઉત્કૃષ્ટ લાઈફ હવે સ્ટાર્ટ કરવાનું છે એનું બાળક, બ્રહ્મદત્ત બાળક શીખ્યું. તો અહીંયા પછી શું હિત શિક્ષા શું આપે છે? જેવી શૂરવીરતાથી તમે સંયમ લીધું છે તેવી જ શૂરવીરતાથી તેને પાળજો. એવી રીતે એવી હિત શિક્ષા આપે છે કે સંયમ જેવા ભાવથી લીધું છે ને, શૂરવીરતાથી, આટલો બાળક છે અને આટલો મોટો ડિસિઝન લઈને આવો પંથ ઉપર ચાલવા માટે હવે તું સ્ટાર્ટ કર્યો છે, તો બસ પાડવાનું પણ એવું જ સ્ટ્રોંગલી પાડવાનું છે તને. તો એવી રીતે હિત શિક્ષા આપે છે. એવી સરસ હિત શિક્ષા એમના પિતા આપે છે. હવે અહીંયા બ્રહ્મદત્ત નું શું થાય છે તે અહીંયા હવે વાત આવે છે. તો બ્રહ્મદત્ત હવે જાય છે ઘરે, પણ અહીંયા જાલિનીનું જેવું એનું કેવું છે, દોષ વાળું એનું નેચર છે. કારણ કે એને દોષોના સંસ્કારોને જ ગાઢ કર્યા છે આ જાલિનીએ. પૂર્વભાવમાં પણ જે પણ એના કશાયો છે, કશાયોનું પણ લેવલ કેટલું, અનંતાનું બંધી કશાયનું લેવલ વાળું એના એવા તીવ્ર કશાયો છે. એવી કશાઈ સ્ત્રી છે આ. તો એની સાથે એ બિલકુલ પણ સુખી નહીં હતો. તો આવા તકલીફ થતી હતી છતાં પણ આવી રીતે સંસાર યાત્રા જેવી છે ચલાવે છે. એ પણ કેવી રીતે? હવે આ તો 12 વ્રત, સમકિત સહિત 12 વ્રતધારી શ્રાવક છે ને, તો હવે એનું જે પણ જીવવાની જે પદ્ધતિ હોય છે એ બધી ચેન્જ થઈ જાય છે. એટલે કે જ્યારે ધર્મથી બહાર રહેલા હોય ત્યારે આપણું એક જીવન જીવવાની પદ્ધતિ કેવી હોય? અવિવેકી હોય. જેમ તેમ આપણે જીવતા હોઈએ,
કશાઈ સ્વભાવ હોય, આપણે એવું કશાયથી આપણે જીવતા હોઈએ ને. પણ એક વખત આપણે જયારે ધર્મના નગરીમાં એન્ટર કરીએ, આપણે આવા વ્રતો સ્વીકારીએ અને આપણને જયારે ધર્મનો ઉપદેશ એવા કોઈ ગુરુ ભગવંત પાસેથી આપણને પ્રાપ્ત થાય, તો આપણું પછી લાઈફ તો ચેન્જ થાય ને. જો ચેન્જ નહીં થાય તો પછી કહેવાય જ નહીં કે આપણે કઈ ધર્મ પામ્યું છે, તો કહેવાય જ નહીં ને. એટલે બ્રહ્મદત્ત એ ધર્મ એવી રીતે પામ્યું છે. એટલા માટે પછી જે એનું સંસાર યાત્રા જે ચલાવે છે ને આ જાલિનીની સાથે, તો એ કેવી રીતે સંભાવે એ રહે છે એના સાથે. એનું જે કટકટ કટકટ જે ચાલી રહેલી છે, જેવું એનું એવું શું કેવાય, આક્રો સ્વભાવ કહેવાય જાલિનીનું, તો એની સાથે પણ એ શું કરે છે, ચલાવી લે છે. અને પોતાના જે પણ ભાવો છે એ ભાવોને બગાડવા દેતો નથી. પણ શું કરે છે કે સંસાર એવું જ છે, સંસારનું આવું જ સ્વરૂપ છે. સ્ત્રીની સાથે આપણે આવી રીતે સંસારમાં રહેલા છે, તો એવું તો થવાનું જ છે. સંસારમાં રહેશું તો એ તો આવા ટાઈપની કટકટ ચાલવાની જ છે. એવા ભાવથી એ પછી કાઢી નાખે છે બાકીની લાઈફ. અને પછી એક દિવસ એનું પણ પછી શું થાય છે, શરીર ત્યાગી દે છે, આત્મા. પછી હવે આગળ શું થાય છે, નેક્સ્ટ પાર્ટ ઓફ ધ સ્ટોરીમાં આવે છે કે હવે જાલિનીને શું ખ્યાલ આવે છે ક્યાંકથી કે શીખી જે છે ને એ તો ભાગી ગયો છે, તો હવે ક્યાં રહેલો છે ને એને તો કંઈક ના કંઈક એવું એના પાછળ લાગી ગયેલી હતી ને પહેલાથી. એને આટલું તીવ્ર દ્વેષભાવ રહેલું હતું, એટલા માટે પછી એનું જે પણ એને ક્યાં છે ને બધું એવા ડિટેક્ટિવ્સ છોડ્યા હશે, એટલે કે જે પણ દાસીઓ હોય કે જે પણ એવા ખબરી હોય, આપણે ડિટેક્ટિવ્સ કહીએ ને એવી રીતે સમજીએ કે જે પણ એમના ખબરીઓ હોય, તો એવી રીતે એમના દ્વારા એને ખ્યાલ આવી ગયું કે શીખી તો હવે સાધુ બની ગયો છે. તો આટલી બળતરા થાય છે, આટલી તકલીફ થાય છે ને કે અરે આ તો સાધુ બનીને અહીંયા ત્યાં રહેલો છે, એને તો છોડવા જ નહીં જોઈતું હતું, એને તો મારી જ નાખવું જોઈતું હતું. તો એવા ટાઈપના ભાવો અહીંયા પાછા આ ભાવમાં પણ એ કરે છે. એટલે પૂર્વ ભાવોમાં પણ આવા જ ભાવો, આ ભાવમાં પણ આવા જ ભાવો. એમ નથી કે હવે તો સાધુ બની ગયા છે તો એટલીસ્ટ કંઈક એના ભાવો તો સુધરે, પણ નહીં, એના ભાવો તો સુધરતા નથી. એટલે જે સુદેવ સુગુરુ સુધર્મ ઉપર એને શું રહેલું છે, દ્વેષ ભાવ રહેલું છે. તો આવા જીવોની અવસ્થા કેવી કહેવાય, મિથ્યા દૃષ્ટિ અવસ્થા કહેવાય આવા જીવોની. તો એ સાધુ થઈ ગયા છે, છતાં પણ એને શું થાય છે ને, હજી પણ એને કંઈક ના કંઈક હવે કઈ રીતે હું અહીંયા બોલાવીને એને મારી નાખું હજી પણ, તો એવા ટાઈપના વિચારો એના મનમાં ચાલવા સ્ટાર્ટ થઈ જાય છે. અને એવા ટાઈપના પ્લાનિંગ કરવાનું સ્ટાર્ટ કરી નાખે છે કે હવે કઈ રીતે બોલાવું. તો હવે શું કરે છે, એક સોમદત્ત કરીને એક બ્રાહ્મણ છે, તો એ બ્રાહ્મણ એક કાંબળ છે, તો એ આપે છે અને એને કહે છે કે તું શીખી ની પાસે, આ સાધુ બન્યા છે એવા શીખી મુનિ ભગવાન છે, એમના પાસે જઈ ને કઈ ના કઈ રીતે અહીંયા કોષપુર જે છે, એમનું જે આ નગરી છે કોષપુર, તો ત્યાં એમને લાવ કોઈ પણ રીતે. તો એવી રીતે કહીને એ મોકલે છે. તો બ્રાહ્મણ જાય છે હવે. અને આ જે શીખી જે આપણા મુનિ ભગવંત છે, તો એ ક્યાં રહેલા છે, તામ્રલિપ્તિ નગરીમાં રહેલા છે. તો આ સોમદેવ, ઓકે, તો આ જે બ્રાહ્મણ છે, તો એ ઓળખી જાય છે કે આ જે શીખી મુનિ છે, આ જ છે. ત્યાં જઈને એ શું આ અર્પણ કરે છે, આ રત્ન કંબલ, કે આપણી માતાએ આ મોકલાવી છે આપના માટે. અને આ એનું કેવા ટાઈપની ક્વોલિટીઝ છે તો એ બતાડે છે કે આ રત્ન કંબલનું કેવી ક્વોલિટી છે કે ગરમી હોય ને તો ગરમ તો ઠંડી આપે, અને ઠંડીની સિઝનમાં એ ગરમી આપે, અને રેની સિઝન હોય તો વોટરપ્રૂફ છે. તો એવા ટાઈપનું આ રત્ન કંબલ છે. તો એવી રીતે આપની માતાએ આપના માટે મોકલ્યો છે. તો એ આવું શા માટે આપે છે? તો જે જાલિની છે ને, એ આવા ટાઈપનું રત્ન કંબલ શા માટે આપે છે? સો દેટ એનું પ્લાનિંગ કેવું છે કે આ જોઈને એને શીખી મુનિને લાગે ને કે અરે માતા તો બદલી ગઈ છે,
હા, એ બદલી ગઈ છે. એનો જે આ દ્વેષભાવ છે એ ચાલ્યો ગયો છે. હવે એને જે પુત્ર છે એના ઉપર હવે મમતા જાગી ગઈ છે. એટલે હવે આ ચેન્જ થઈ ગયું છે, એનું નેચર બદલી ગઈ છે. તો એવા ટાઈપનું એને શું બતાવવું હતું, માયાજાળ એવી રીતે એવા ટાઈપનું એને માયા કરવી હતી, એટલા માટે આ રત્નકંબલ સાથે મોકલે છે. અને પછી અને એક્સ્ટ્રા શું કહે છે આ બ્રાહ્મણ, આ એ કહે છે કે આપની જે માતા છે ને એને ઘણું બધું પશ્ચાતાપ થાય છે કે આટલું બધું ખોટું કર્યું છે, આટલી તકલીફ આપી છે, આટલું તિરસ્કાર ભાવ આટલું બતાડ્યું છે, દ્વેષ ભાવ, અને આટલું મારવાનો પ્રયત્ન આટલું બધું કર્યું છે, એના માટે ખૂબ જ જોરદાર પશ્ચાતાપ થાય છે આપની માતાને. અને ઘણી બધી રડે છે, બહુ તકલીફમાં છે. તો આ માતા જેવી હોય એવી માતા હોય એટલે છોરું કછોરું થાય પણ માતા કુમાતા નહીં થાય. તો એવી રીતે, હા, તો એવી રીતે શું થાય છે, એ કહે છે, બ્રાહ્મણ કહે છે કે હવે માતા જે છે તો એને શું થાય છે, પશ્ચાતાપ થાય છે, રિગ્રેટ થાય છે, જે પણ એને આપણી સાથે જે કર્યું એનું બધું પશ્ચાતાપ થાય છે. અને એને આટલું રિગ્રેટ થાય છે કે મારા જ કારણે કંટાળી ગયો અને આખો આ જે સંસારના સુખ છે ત્યાગીને અહીંયા દીક્ષા લઈ લીધી છે, સાધુ એવું એવી રીતે સંસાર ત્યાગીને સાધુ બની ગયો છે. તો આટલું એ કંટાળી ગયો છે, એટલા માટે એને બહુ દુઃખ થાય છે. અને આખા દુનિયામાં બધા એને શું નિંદા કરે છે કે આવી કેવી માતા હશે. તો અને એવી રીતે કહીને આ મેન બ્રાહ્મણ શું એને બતાડે છે મુનિ ભગવાનને, કે માતાને હવે મળવા પ્લીઝ પધારો, અહીંયા કરીને વિનંતી કરે છે કે તમને આવીને થોડા કન્સોલ કરો, કે કઈ વાંધો નહીં, એને માફ કરી નાખો. એ બધું મેટર છે એને ત્યાં દબાવી, એટલે કે ત્યાં સેટલમેન્ટ કરી નાખો. અને માતા હવે એના ભાન છે એ ભાન ઠેકાણે આવી ગયા છે અને ખૂબ પશ્ચાતાપ થાય છે. એટલે હવે એમને માફ કરીને પછી અહીંયા એક વખત આવી જાઓ, પધારો, એવી રીતે પુષ્પુર. તો એવી રીતે આવી રીતે વિનંતી કરે છે અને એકદમ દુઃખી હૃદયથી એવી રીતે બતાડે છે, એવી રીતે એક્ટ કરે છે. અને આ શિખી મુનિનો અહીંયા શું બતાડે છે આગળ, કે આ શિખી મુનિ તો ખૂબ કેવા છે, બહુ હોશિયાર છે ને, તેઓ તો ખૂબ હોશિયાર છે, સ્માર્ટ છે. એમણે આટલા જેટલું પણ સંયમ પર્યાય એમણે દીક્ષાથી કરીને આજ સુધી જેટલું પણ એમનું સંયમ પર્યા હશે, તો એમાં એણે ઘણું બધું જે શાસ્ત્ર જ્ઞાન છે એ અંગીકાર કર્યો છે. ઘણા બધા ગ્રંથો તાત્વિક લેવલ ઉપર એમણે સમજ્યા છે. અને આટલા લેવલ ઉપર સમજ્યા છે કે બીજા સાધુઓને પણ વાંચન આપવા માટે બેસે છે, બીજાને પણ શીખવાડે છે. તો એ લેવલના, આટલા લેવલના થઈ ગયા છે આ શિખી મુનિ. એમના ગુરુ કોણ છે? વિજયસિંહ સુરી ગુરુ ભગવાન તેમના ગુરુ છે. એમના પાસે આટલું બધું શીખી ગયા છે. તો આવી રીતે એ બધું આ બ્રાહ્મણ એ બધું બતાડે છે. તો આ મુનિ ભગવાન શું કહે છે, શિખી મુનિ ભગવાન શું રિપ્લાય આપે છે કે માતાને એક સંદેશ મોકલો, એમને બતાડો, એમને કન્સોલ કરો કે એમના કારણે મને કંટાળો આવ્યો અને પછી દીક્ષા લીધી, એવું કઈ નથી. મેં પોતે જ આ સંસારનું જે સાચું સ્વરૂપ છે ને, એ સંસારનું સાચું સ્વરૂપ દુઃખમય જ છે. તો એ સંસારથી કંટાળીને હું દીક્ષા લીધી છે, કઈ માતાના કારણે નથી લીધી. તો એટલા માટે આ ગિલ્ટના કારણે તમે દુઃખી નહીં થાઓ. તો એવી રીતે સંદેશ આપો માતાને. તો એવી રીતે આ શિખી મુનિ કહે છે, એવી રીતે કહે છે. છતાં પણ હવે આગળ એ શું કહે છે, છોડતો નથી આ બ્રાહ્મણ. ઓકે, વિનંતી કરવાનું કે સાથે ચાલો, એવી રીતે જે પણ માયાજાળના હિસાબે એ કન્ટિન્યુ રાખે છે. અને જે આ રત્ન કાંબલ છે, તો એ તો જે પણ છે મારા જે ગુરુ ભગવાન છે એમને જઈને જે પણ આપને વહોરાવવાનું હોય તો એમને વહોરાવો. જો એમને ખપશે તો એ વહોરાવશે. તો એવું જ હોય ને, આપણા સાધુ સમાચારીમાં એવું જ, હમણાં પણ એવું જ હોય કે જે પણ વહોરાવા માટે કોઈ આવે ને, નાના સાધુ કે નાના સાધ્વીજી ભગવાન પાસે જો આવે તો એ તરત જ એક્સેપ્ટ નહીં કરે, સ્વીકારી નહીં લે. પણ એ શું કરે, એમના સાથે
જો એમના સાથે ત્યારે ઉપાશ્રયમાં રહેલા હોય ને એમના ગુરુ ભગવાન, તો એમની પાસે મોકલે કે આ મોટા ગુરુ ભગવાન છે અમારા, તો એમને જઈને તમે એમને વિનંતી કરો, તો જો એમને ખપ હશે તો એ વરાવશે, એવી રીતે. તો એવા ટાઈપનું ડિસિપ્લિન આપણામાં હોય છે, બેસ્ટ લેવલનું ડિસિપ્લિન રહેલું હોય છે આપણામાં. તો એવી રીતે પછી આ એમના જે ગુરુ ભગવંત છે વિજયસિંહ સુરી, એમની પાસે જઈને એ કંબલ છે એ વોરાવે છે, એમની પાસે જઈને વોરાવે છે આ જે બ્રહ્મદત્ત બ્રાહ્મણ છે, અને આટલું આગ્રહ કરે છે એટલા માટે પછી આ કંબલ એ વોરાવે છે. અને પછી એ કહે છે કે જે જાલિની માતા છે ને એમને સંદેશ આપો કે આ પુત્ર છે જે શીખી મુનિ ભગવાન છે થોડા દિવસમાં ત્યાં પધારશે, અને ટેન્શન નહીં કરો કે ઘણા આગળ વધી ગયા છે, વાચના આપે છે, શાસ્ત્ર જ્ઞાન કેટલું બધું ભણી ગયા છે, તપ ત્યાગ બધી વસ્તુમાં ઘણા આગળ વધ્યા છે. એટલે માતા આટલી રડી રહી છે, આટલા ટેન્શનમાં છે ને, તો એને સાંત્વના થાય એટલા માટે એવી રીતે ગુરુ ભગવાન તેમણે કહે છે કે આવી રીતે સંદેશ આપો. તો આ બ્રાહ્મણ જાય છે આગળ અને કોષપુરમાં જાય છે પાછો, અને જાલિનીને આ બધું કહે છે કે જે પણ થયું એ બધું, કે આ કેવા થઈ ગયા છે કે વાચન આપતા હોય છે એ લેવલના આટલા બધા મહાવિદ્વાન મુનિ બની ગયા છે, એવી રીતે બધું કહે છે. અને પછી એનું જે પણ આ પ્લાનિંગ છે ને આ જાલિનીનો, એ બધું હવે સફળ થતો થઈ જાય છે ને એટલા માટે અંદરથી ઘણી ખુશ થઈ જાય છે. હવે શું થાય છે કે જેવી રીતે ગુરુ ભગવંત એમણે શીખી મુનિ ભગવાન છે એમને આજ્ઞા આપે છે ને કે તમે જઈ શકો છો ત્યાં કોષપુરમાં, તો એવી રીતે એના માટે તેઓ વિહાર કરીને પછી કોષપુર નગરના બહાર રહેલું એક મેઘવન ઉદ્યાન છે, તો ત્યાં એ પધારે છે અને ત્યાં દેશના આપી રહેલા છે. અને બધા જે નગરના લોકો છે, રાજા કરીને બધા જ લોકો બધા જ આવી જાય છે એમની દેશના સાંભળવા માટે. એટલે હવે એટલે લેવલ કેવું ચેન્જ થઈ ગયું છે કે જે એક વખતના એવી રીતે એક બાળક હતો તે હવે આટલા એ લેવલ ઉપર એ પાઠ ઉપર બેસેલા છે, મહાવિદ્વાન ગુરુ ભગવાન તરીકે બેઠેલા છે, અને પછી આટલા રાજા જેવા રાજાને અને આટલા નગરના બધા લોકોને આટલો ઉપદેશ આપી રહેલા છે, અને બધા એમની પ્રશંસા કરે છે કે કેટલું સરસ એ અહીંયા પ્રવચન આપે છે, અને કેટલું સરસ વિદ્વાન એવા અને કેટલા તેજસ્વી અહીંયા મુનિ ભગવાન પધાર્યા છે એવી રીતે. તો બધા એ બધું જોઈને આ સાંભળીને શીખીને તો બહુ હજી વધારે વેરભાવ જાગેલું છે, રહેલું જ છે. આટલું બધું જોઈને કોઈ પણ માતા હોય તો એને પ્રાઉડ ફીલ થવું જોઈએ ને, પ્રાઉડ ફિલિંગ થાય કે મારા પુત્ર હવે અહીંયા આ લેવલના મહાવિદ્વાન સાધુ છે અને દેશના આપે છે, રાજા સુદ્ધા અહીંયા સાંભળવા આવે છે. તો એને તો આવું થાય જ થતું નથી. ઇનફેક્ટ એની માયાજાળમાં જ એ પ્લાનિંગ પ્લોટિંગમાં જેનું દિમાગ એવી રીતે જે એની બુદ્ધિ જે ભ્રષ્ટ થઈ ગયેલી છે ને, તો એવા જ ભાવો ચાલી રહેલા છે. તો હવે અહીંયા શું થાય છે, અહીંયા શીખી મુનિ ભગવાન છે એમને એ આગ્રહ કરે છે આ જાલિની કે ઘરે પધારો કરીને. પણ આ મુનિ ભગવાન છે એમની માતા છે એને તરત જ ઓળખી શકતા નથી, કારણ કે હવે એજેડ થઈ ગઈ છે તો ફેસ, અને પ્લસ એ વિધવા પણ બની ગઈ છે ને, તો એટલે એ તરત જ ઓળખી શકતા નથી આટલા એજેડ જે પણ લુક્સ છે એના કારણે. અને આ એનું એક્ટિંગ ચાલુ થઈ જાય છે આ જાલિનીનું, કે મુનિ ભગવાન આ શીખીને જોયે છે એનું જે એક્ટિંગ છે બધું માયાજાળ, એ તરત જ ફેંકે છે ને એક્ટિંગ સ્ટાર્ટ કરી દે છે તરત જ એ પગે. એટલે કે કયા લેવલનું આ વેરભાવ કહેવાય કે જેના ઉપર આટલું દ્વેષ રહેલું છે એના પગ પણ પડી જાય છે. એનું જે પ્લાન છે એ સફળ કરવા માટે કયા લેવલ સુધી એના પગે પણ પડી જાય છે. સાચે શું એને અહોભાવ રહેલું છે કે સાચે પશ્ચાતાપ રહેલું છે એના અંદર નથી રહેલું, છતાં પણ એટલા જ માટે કહેવાય કે આ બધી માયા જે આ કશાયો છે ને એનું એ અનંતાનુબંધી લેવલના એ આ જાલિનીના રહેલા હશે આ વખતે. જે માયા અનંતાનુબંધી માયા કશાય ચારિત્ર મૌન્ય કર્મ એ કેવા લેવલનું હશે, અનંતાનુબંધીનું લેવલનું હશે. એટલા માટે
કયા લેવલનું એ માયાજાળ ફેંકે છે અને કયા લેવલની એક્ટિંગ કરે છે અને પગે પણ પડી અંદરથી છે, અંદર બીજું બહારથી બીજું, એને જ કહેવાય માયા. માયા કશાય, રાઈટ? અંદરથી કેવું છે, મારવા માટે ને અગ્નિ મારવા માટે એવા પ્લાનિંગ કરે છે, આવું તીવ્ર દેશ ભાવ રહેલું છે, અને બહારથી શું બતાડે છે કે પગે પડે છે ત્યાં અને રડવા લાગે છે, આટલું બધું એક્ટિંગ કરે છે કે, અને શું કહે છે કે આટલું બધું અપરાધ કર્યો છે તો કયા ભવે છૂટીશ આને તે. તો પછી આ બધું જોઈને અને સાંભળીને આ મુનિ ભગવાન શીખી જે છે, જે ગુણસેન નું જીવ છે, તો એ તો કેવા છે, સ્વભાવમાં રહેનારા એવા ઉત્તમ ઉત્તમ ગુણોમાં રહેલા એવા મુનિ ભગવાન છે. તો એ શું કહે છે, તમારો મારા ઉપર પરમ ઉપકાર છે, તમે ધર્મમાં ચિત્ત પરોવો. એટલે અહીંયા પણ માતા છે ને, એટલા માટે આટલા બધા પ્રયાસો કર્યા છે ને મારવા માટેના, ત્યજી નાખ્યું હતું, મારવા માટે મોકલી દીધું હતું, છતાં પણ એ શું કહે છે કે તમારો મારા ઉપર પરમ ઉપકાર છે, કારણ કે જન્મ આપ્યું છે. એટલે કે એ ઉપકાર એ ભૂલતો નથી, કારણ કે પોતે કેવું છે, જે પોતે ગુણવાન પર્સન હોય ને, એને બીજાના જે ગુણો છે એ ગુણો દેખાય એમાં. બીજા સામે વાળું અપકારી ભલે હોય ને, છતાં પણ એના જે ઉપકાર કરેલા હોય ને, તો એ જ દેખાય, એ જ આંખો સમક્ષ પહેલા એ ઉપકાર જ દેખાય. તો જન્મ આપ્યું છે, માતા છે, એટલે પરમ ઉપકાર હોય ને, એટલા માટે એ એવી રીતે કહે છે. તો આગળ કહે છે કે તમે ધર્મમાં ચિત્ત પરોવો. તો એવી રીતે ઉપદેશ આપે છે કે ધર્મમાં લાગી જાઓ, આ બધું હવે એવું રુદન એ બધું એ નહીં કરો. ઇનફેક્ટ ઉપકાર રહેલું છે આપનું મારો પર, તો એવી રીતે કહે છે અને ઉપદેશ આપે છે, સંસારનું સ્વરૂપ એ બધું બતાડે છે. તો પછી જાલિની હવે શું કરે છે, કપટથી અણુવ્રત સ્વીકારે છે, જે દેશવિરથી ધર્મ છે. એટલે અહીંયા શું કરે છે, ભાવથી લે છે, ભાવથી સ્વીકારે છે, નથી સ્વીકારતી. માત્ર કપટથી અણુવ્રત લે છે, માત્ર વ્રતો લઈ લીધા, પણ સાચે ભાવથી તો લીધા નથી. તો હવે એમ કહેવાય કે આ પાંચમા ગુણ સ્થાનકે આવી ગઈ હોય? નહીં ને, આ તો પહેલા ગુણ સ્થાનક ઉપર જ હોય. ભલે વ્રત અહીંયા લીધા છે દ્રવ્યથી, પણ સાચે ભાવથી તો લીધા નથી. મિથ્યાત્વ ગુણ સ્થાનકે છે, માયા સહિત અણુવ્રત લીધા છે. સમ્યક તો સહિત હોય, અણુવ્રત લીધા હોય તો આવે જીવ પાંચમા ગુણ સ્થાનક ઉપર, રાઈટ? પણ અહીંયા કપટ સહિત લીધા છે, કપટ સહિત, માયા સહિત, મિથ્યા દૃષ્ટિ, મિથ્યાત્વ સહિત અણુવ્રત લીધા હોય તો એવા જીવ તો પહેલા ગુણ સ્થાનકે જ હોય ને. તો આવા કપટથી, આવા માયાથી, એ પણ કયા લેવલનું માયા? અનંતાનુબંધી લેવલનું માયા એનું ચાલી રહેલું છે અહીંયા. તો આવી રીતે એ આ બધું વ્રત સ્વીકારે છે, અણુવ્રત સ્વીકારે છે, 5 અણુવ્રત અને નાના મોટા વ્રત બીજા બધા માત્ર શો કરવા માટે દેખાડે, એટલે દેખાડવા માટે અહીંયા બધા સ્વીકારે છે. અને પછી તો લાગે કે અરે એમ, એટલે કે શીખી મુનિ ભગવાનને લાગે કે હા સાચે બદલી ગઈ છે, ધર્મમાં આવી ગઈ છે. તો એના ઉપર વિશ્વાસ જાગી જાય ને, અને વિશ્વાસ જાગી શકે ને કે હા, કે આ સાચે બદલી ગઈ છે. તો પછી જે પણ અહીંયા ગોચરી વહોરાવવા માટે વિનંતી કરે તો એ વિનંતી સ્વીકારી લે ને, એટલા માટે એની જે ઝાડ છે, માયા ઝાડ, તો એના ઉપર ટ્રસ્ટ કરવા લાગે, એટલા માટે આ બધું એ વ્રત એ બધું સ્વીકારે છે. હવે આગળ એ પછી ગોચરી માટે એવી રીતે એમને આગ્રહ કરે છે કે ગોચરી તો આપને સ્વીકારવી જ પડશે, પણ અહીંયા શીખી મુનિ ભગવાન તરત શું કહે છે કે તમારો આહાર નહીં કલ્પે, કારણ કે શું છે, આ રાજાનો ઘરાનો છે ને, તો એ ચાલે નહીં, ચાલે ને સાધુ ભગવંતને, એ નહીં ચાલે. એટલા માટે ને તરત કહે છે કે એ આહાર નહીં કલ્પે, અને તરત જ એ ઉપાશ્રય તરફ જવા લાગે. એટલે કે ન તો એમને આ જે માતા છે, ન એમના ઉપર રાગ છે, ન આવું કઈ રાજાના ઘરાનામાંથી રહેલું જે પણ એવું સ્વાદિષ્ટ એવું રસવાળું ભોજન ઉપર એમને કઈ રાગ છે, એમને કઈ રાગ જ નથી. તરત જ ઉપાશ્રય તરફ નીકળે છે. ઓકે,
પછી આગળ આ જાલિની ને ખ્યાલ આવે છે કે અરે માસકલ્પ તો કાલે જ પૂરો થશે. માસકલ્પ એટલે કે જે 1 મંથ સુધી નું જે સ્ટે હોય, સ્થિરતા રહેલી હોય એક જગ્યાએ, એને માસકલ્પ કહેવાય. તો હવે માસકલ્પ પૂરો થાય તો પછી વિહાર કરે ને, પછી તો પછી હવે માસકલ્પ તો કાલે જ પૂરો થશે, પછી તો એ તો વિહાર કરીને ચાલે જશે. તો પછી હું શું કરીશ? એટલે હવે એને તો પછી મારવું જ પડશે, જલ્દીથી કંઈક કરવું પડશે. એટલા માટે પછી એ શું કરે છે, ઉપાશ્રય સુધી આવી જાય છે, રડતા રડતા એક્ટિંગ કરે છે કે ભગવંત મારો આહાર વહોરાવી મને તારો, એવી રીતે બધું એક્ટિંગ બધી કરે છે. અને આટલો આગ્રહ, આટલું ફોર્સ કરે છે, અને એ ફોર્સ કરે છે એના કારણે પછી એ જે પણ આ લાડુ કે મોદક, જે મોદક છે ને, જે વહોરાવા માટે લઈ આવી છે ને, પછી વહોરાવી લે છે અંતે. અને આ શું કરે છે જાલિની? માત્ર શીખી મુનિ ભગવાન છે તો એમને વિષ મોદક વહોરાવે છે, અને બીજા સાધુ એને કંસાર વહોરાવે છે જેમાં વિષ નથી. તો આવી રીતે, એટલે વિચારો, કોઈ સાધુ ભગવંત, એ પણ પોતાના જ પુત્ર, તો એમને આવા ટાઈપનું પોઈઝન એ વહોરાવે છે. અને એ પોઈઝન એટલે કે મારી નાખવા માટે એ લેવલનો પાછો પ્રયાસ કરે છે. એટલે કે કયા લેવલનું નિયાણું બાંધેલું હશે અગ્નિશર્માના ભવમાં, કે જે ભવ હજી એ ચાલતો જાય છે, ચાલતો જાય છે. દરેક ભાવમાં મારવાનું મન થાય છે, અને મારવા માટે સાચે પ્રયત્ન કરે છે. આ જાલિના ભાવમાં એને યાદ છે, પૂર્વ ભાવ તો યાદ નથી ને એને, કે મેં આ અગ્નિશર્મા હતો અને આ ગુણસેન હતો, અને આ વોરાવા માટે, અરે સોરી, ભિક્ષા માટે હું નીકળતો હતો ત્યારે આ કંઈક ના કંઈક ગાયબ રહેતો હતો આ, અને પછી મને માસક શમન એક્સટેન્ડ કરવા પડતા હતા. અને એ બધું એને યાદ નથી ને જાલિનીને. પહેલાના ભવો તો કઈ યાદ જ નથી, આ ભવ જ યાદ છે ને. જે થયું છે આ ભાવમાં તો એને કઈ કર્યું નથી ને ગુણસેનના આત્માએ. શીખીએ તો કઈ બગાડી નથી બિલકુલ, પણ છતાં પણ એને આટલો બધું મારવા માટે શા માટે પાછળ પડી છે? કારણ કે આત્મામાં એવો ઘાડ કર્યા છે મારવાના ભાવો પહેલાના ભવોમાં. એટલે ભલે યાદ નથી કઈ પણ ભવો, પણ મારવું છે એ યાદ છે. એટલે એ મન થાય છે કે બસ મારું છે, આ જીવને મારું છે, મારું છે, મારું છે, કઈ પણ રીતે. એટલે આપણને ખાસ ધ્યાન રાખવું, કોઈ પણ જીવને આપણને જાલિની બનવાનું નથી. કોઈ પણ જીવ આપણની સાથે કેવું પણ વ્યવહાર કરે, એવા ભાવો તો બિલકુલ નહીં કરાય મારવાના કોઈને પણ, કે મરી જાય તો સારું. જો એવું કઈ સિચ્યુએશન મળે તો એવું કઈ સિચ્યુએશન મને જો મળે તો એને બરાબર બતાડું કે મારી નાખવું, કે કંઈક ના કંઈક એનું કરું. એવા ટાઈપના જો ભાવો હશે ને, વધારે ચાલતા હશે ને, તો આવતા ભાવમાં પછી એ બધું જે દેખાય છે ને, આ બધું એવું આપણું પણ એવું જ પછી સ્ટોરી આવી થઈ બની જશે. વેરની પરંપરા, વેર ઝેરની પરંપરા ચાલશે. પછી યાદ ભલે નહીં હોય કે આ ભાવમાં શું કર્યું છે, છતાં પણ નેક્સ્ટ ભાવમાં ઓટોમેટિકલી મારવાનું મન થશે ને આપણે મારશું પણ. એ જોઈએ છે આપણને, નહીં ને. એટલે આપણને ધ્યાન રાખવાનું. ઓકે, અહીંયા ક્વેશ્ચન છે કે ઇફ વી ડુ નિયાણા that next future birth we get in Mahavidya with Tirthankar, that will also make us fall in post that birth as it's નિયાણા not ભાવના. હા, તો આ સારું ક્વેશ્ચન છે એનો. એના વિશે આપણે નેક્સ્ટ ક્લાસમાં ડિસ્કશન કરશું, કે જે પણ ધર્મની આરાધના એ બધું કરીએ, એના માટે આપણે જે માંગીએ ને, એ પણ કેવા ફળ, કે મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થાય, કે પ્રભુની પાસે જન્મ થાય, એમના પાસેથી દીક્ષા મળે, કેવલ જ્ઞાન પ્રગટ થાય, એવા બધા ટાઈપનું જે પણ આપણે માંગીએ ને, તો એ શુભ ભાવના છે, એ માંગી શકાય. પણ આવા જે પણ અશુભ નિયાણા તો બિલકુલ નહીં કરાય. તો એના વિશે આપણે નેક્સ્ટ ક્લાસમાં આપણે ડિસ્કશન કરશું. જીન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ, સર્વમંગલ માંગલ્યમ, સર્વ કલ્યાણ કારણમ, પ્રધાનમ સર્વધર્માણમ, જયમ જયતિ શાસનમ.